મુસાફરી કરવા માટે આપણે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરતા હોય છે અને જ્યારે પણ આપણે ફરવા જવું હોય ત્યારે આપણે અગાઉ ટિકિટ પણ બુક કરતા હોય છે. પરંતુ હવે રેલવેમાં તમે ડાયરેક્ટ ફોન કરીને જ ટિકિટ બુક કરી શકો. છે ને મજાનું? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રેલવેમાં મુસાફરી કરવી હવે સાવ સહેલી બની ગઈ છે. મુસાફરોને ભારતીય રેલવે એટલે કે IRCTC પર ટ્રેન ટિકિટ માટે તેમના અવાજનો ઉપયોગ કરીને અથવા કોલ પર તેમનો UPI ID અથવા મોબાઈલ નંબર ટાઈપ કરીને ચૂકવણી કરવાની રહેશે અને ટિકિટ બુક થઈ જશે. હવે ભારતીય રેલવે માટે AI વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એટલે કે આસ્ક દિશા દ્વારા કરવામાં આ કાર્યવાહી કરવામાં આવશે. હવે ભારતીય રેલવે માટે AI વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આસ્ક દિશા આ કાર્ય કરશે, જેના દ્વારા હવે તમે કોલ કરીને ટિકિટ બુક કરાવી શકો છો. હવે આપણે જાણીએ કે આ નવું ફીચર કઈ રીતના કામ કરશે. ગ્રાહકો માત્ર બોલીને ટિકિટ બુક કરાવી શકશે નહીં, પરંતુ પેમેન્ટ પણ કરી શકશે. જ્યારે મોબાઈલ નંબર આપવામાં આવે છે ત્યારે વોઇસ પેમેન્ટ સિસ્ટમ આપમેળે UPI ID મેળવે છે અને વપરાશકર્તાની ડિફોલ્ટ UPI એપ્લિકેશન દ્વારા ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરે છે. આ ટેકનોલોજી UPI નો ઉપયોગ કરીને ચૂકવણી કરવા માટેની પ્રથમ વાતચીત વોઇસ પેમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમ માત્ર ભાષા સંબંધિત અવરોધોને દૂર નથી કરતી, પરંતુ વ્યવહારોને પણ પહેલા કરતાં વધુ ઝડપી અને સુલભ બનાવે છે. કોર ઓવરના વોઇસ સક્ષમ ભારત GPT સાથે સરળ અને સુરક્ષિત વ્યવહાર પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમ પેમેન્ટ ગેટવેના API નો ઉપયોગ કરે છે. સિસ્ટમ વિવિધ ભાષાઓમાં ઇનપુટનો સપોર્ટ કરે છે, જેનો અર્થ છે કે સિસ્ટમ હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓમાં પણ કામ કરી શકે છે. NPCI આ સુવિધાનો ઇનોવેશન ડ્રીવન તરીકે ઉપયોગ કર્યો છે અને આ સુવિધા વપરાશકર્તાઓને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને વોલેટ જેવા વિવિધ ચૂકવણીના વિકલ્પોમાંથી પસંદગીની પણ મંજૂરી આપે છે. હવે અહીંયા નોંધનીય બાબત છે કે ભારતમાં પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધી રહ્યું છે, ત્યારે કંપનીઓ ડિજિટલ થઈને સમગ્ર ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવી રહી છે. વાત જો દિલ્હી મેટ્રોની કરું તો દિલ્હી મેટ્રોએ તાજેતરમાં જ દિલ્હી NCR પ્રદેશમાં મેટ્રો મુસાફરો માટે મેટ્રો કાર્ડ રિચાર્જ સુવિધા શરૂ કરી છે. વધુમાં WhatsApp પર ટિકિટ બુકિંગ અને ચેટબોટ સેવાઓનો ઉપયોગ કરીને મુસાફરો ચોક્કસ નંબર પર હાય મોકલીને અથવા QR કોડ સ્કેન કરીને અંગ્રેજી અને હિન્દી બંનેમાં મેટ્રો કાર્ડ રિચાર્જ સેવાને પણ એક્સેસ કરી શકે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.